સુંદર મજાની કથા ચાલતી હતી. ભાગવત તો હજી સંભળાવવાનું બાકી હતું. હજી તો ખાલી મહિમા શુક શાસ્ત્રજઃ શ્રીમદ ભાગવતનો મહિમા સંભળાવતા હતા. ત્યાં જ બધાના કાને શબ્દો પડ્યા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. અને જ્યાં હવે અહીંયા આટલી સુંદર કથા ચાલતી હોય અને પાછળથી કોક આવી ધૂન સંભળાવે એટલે તરત બધાની નજર ન્યા જાય. અને જ્યાં બધાએ પાછળ મંડપના દરવાજા પાસે જોયું અને જે દ્રશ્ય જોયું, બધાની આંખો એમનેમ ખુલ્લી ખુલ્લી રહી ગઈ. જે જ્ઞાન અને વૈરાગ્ય બેઠા પણ નહોતા થઈ શકતા, એ જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિની સાથે કથા મંડપમાં પ્રગટ થયા. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેય નૃત્ય કરે છે, ભગવાનનું નામ લે છે, ભગવાનની ધૂન ગાય છે. વિચાર કરો, જો ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યના દુઃખ દૂર થઈ જતા હોય તો હાથ દી આપણે ભાવથી સાંભળીએ તો આપણા દુઃખ નો વયા જાય. યાદ રાખજો, ભાગવત હજી એનું ઈ જ છે, ઈ તો સોનું જ છે, પણ આપણે હજી કંઈક એનાથી છેટા છીએ. એટલા માટે આપણે પારસમણી નથી બની શકતા, એટલા માટે આપણે સોનું નથી બની શકતા. બાકી શ્રીમદ ભાગવત છે એ તો પારસમણી છે જ. આપણે સ્પર્શ કરવામાં, હજી આપણી સાંભળવામાં અને કથા કરવામાં કંઈક ખામી છે, એટલે આપણે સોનું નથી બની શકતા. બાકી ભાગવત તો હજી પણ એનું એ જ છે. હવે જ્યાં બધાએ જોયું કે ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યનું દુઃખ દૂર થયું, હવે ભક્તિ કથા મંડપમાં આવી અને નારદજીની સામે જોઈને કહેવા લાગી કે નારદજી, ધન્ય છે આ ભાગવતની કથા, ધન્ય છે આ ભાગવતનું શાસ્ત્ર કે જેણે અમારા દુઃખને દૂર કર્યું. પણ નારદજી, હવે અમારે પણ કથા સાંભળવી છે, અમે ક્યાં બેસીએ? બેસવા માટે સ્થાન આપો. ઉચુઃ કુમારા વચનમ તદાનિમ કથાર્થતો નિષ્પતિતાધુનેયમ એવં ગિરઃ સા સસુતા નિશમ્ય સનત કુમારમ નિજગાદનમ્રા. ભક્તિ જ્યાં કથા મંડપમાં પ્રગટ થઈ એટલે કોઈએ પૂછ્યું કે સનત કુમારો, આ ભક્તિ દેવી ક્યાંથી પ્રગટ થયા? એ સમયે સનત કુમારો કહે કે કથાર્થતઃ, આ કથાનો જે અર્થ પ્રગટ થયો, જે કથા ચાલતી થઈ, આ કથાના અર્થમાંથી ભક્તિનું પ્રાગટ્ય થયું. ભક્તિ નારદજીની સામે જોઈને કહે કે નારદજી, હવે મારે પણ કથા સાંભળવી છે, મારે ક્યાં બેસવું? કારણ ભક્તિ કહે કે નારદજી, હવે સમજાયું કે ખાલી પૈસાથી ધનવાન ન થવાય. આ દુનિયાની અંદર સૌથી ધનવાન માણસ કોણ છે? સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્યઃ નિવસતિ હૃદયેષાં શ્રી હરેર ભક્તિરેકા હરિરપી નિજ લોકમ સર્વથા તો વિહાય પ્રવિશતિ હૃદિતેષાં ભક્તિસૂત્રોપનદ્દઃ. નારદજી, દુનિયાની અંદર માત્ર પૈસાથી માણસ ધનવાન નથી થતો. સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્યા. આ કાગળના પૈસા ન હોય તો કઈ નહીં, પણ જેના જીવનમાં ભગવાનનું નામ છે એના જેવો ધનવાન માણસ દુનિયામાં બીજો કોઈ નથી. કારણ પૈસાથી તમે વસ્તુ ખરીદી શકો, પણ જો તમારી પાસે ભક્તિ રૂપી ધન છે તો ભગવાનને બોલાવા જવા ન પડે. ભગવાન તમારા નામથી, તમારા ભાવથી, તમારી ભક્તિથી બંધાઈને તમારી પાસે આવી જાય. નારદજી, હવે મારે પણ કથા સાંભળવી છે, ક્યાં બેસું? નારદજી કહે કે કામ કરો, કથા મંડપમાં જેટલા શ્રોતાઓ બેઠા છે, આ શ્રોતાઓના હૃદયમાં તમે બેસી જાઓ. એટલે જેટલા શ્રોતાઓ હતા એના હૃદયમાં ભક્તિ દેવી બેસી ગયા. અને આજે પણ યાદ રાખજો, કથા મંડપમાં બેઠા હોય ને ત્યાં સુધી ભક્તિને તમારે ગોતવા ન જવા પડે. તમે અહીંયા બેસો ને એટલે તમારા હૃદયમાં આપોઆપ આવી જાય. અહીંયા બેઠા હોય ને એટલી ઘડી તમારા મનમાં અને બીજું કંઈ થાય કે ન થાય, ભાઈ કથા સાંભળવા 7 દિવસ બેસવું જોઈએ. જીવનમાં કાંઈ ઉતરે કે ન ઉતરે, 7 દિવસ મન તો પવિત્ર થશે. બાકી તો પછી 3 કલાકની કથા સાંભળીને બહાર જાય એટલે પછી કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, બીજાની ઈર્ષા, બીજાની નિંદા, આવું બધું સહજ સ્વભાવ છે, થવાનું જ. અહીંયા બેઠા હશું એટલી ઘડી તો પાપ નહીં થાય. ભક્તિ છે બધાના હૃદયમાં બેઠા. અને હવે સનત કુમારો કહે કે સાંભળો નારદજી, એક જ વાર ભાગવતની કથા સાંભળવી એવું નહીં, ભાગવતનું હંમેશા શ્રવણ કરવું જોઈએ.
સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. હંમેશા ભાગવતનું શ્રવણ કરવું જોઈએ. કારણ ભાગવત સાંભળવાથી શું થાય? યસ્યાહ શ્રવણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતા. ખાલી આ ભાગવતનું શ્રવણ કરશો તો પણ ભગવાનને તમારે બોલાવા નહીં જવા પડે. હરિશ્ચિત્તમ સમાશ્રયેત. ભાગવતનું શ્રવણ કરતા રહેશો તો ભગવાનને બોલાવા નહીં જવા પડે. એ હરિ તમારા હૃદયમાં આવીને બેસી જશે. અને પછી કહે કે સાંભળો નારદજી, માણસને સંસારની અંદર ત્યાં સુધી જ ફરવું પડે. સંસાર ચક્રે અસ્મિન ભ્રમતે જ્ઞાનતઃ પુમાન યાવત કર્ણગતા નાસ્તિ શુક શાસ્ત્ર કથા ક્ષણમ. હવે બહુ ધ્યાનથી સાંભળજો ભાઈ. 7 દીની કથા સંભળાય કે ન સંભળાય, અહીંયા તો ત્યાં સુધી કીધું કે જે વ્યક્તિના જીવનની અંદર જીવનમાં એકાદી વાર 1 મિનિટ માટે જો ભાગવતનો એકાદો શબ્દ, એકાદો અક્ષર કે એકાદો શ્લોક જેના કાનમાં પડી જાય ને પછી એને પાછો જન્મ જ નથી લેવો પડતો, એવું ભાગવતમાં કીધું. ત્યાં સુધી જ ભટકવું પડે જ્યાં સુધી ભાગવત ન સાંભળ્યું હોય. ભાગવત જ્યારે કાનમાં પડી જાય તો પછી જન્મ મરણના ચક્રાવામાંથી માણસ છૂટી જાય. એટલું જ નહીં પણ બીજા અનેક શાસ્ત્ર સાંભળો, એનાથી ખાલી તમને દુનિયાના સુખ મળશે. શ્રીમદ ભાગવત એક શાસ્ત્ર એવું છે જે તમને મુક્તિ આપી દેશે, તમને મોક્ષ આપી દેશે. અને પછી કહે બીજું કંઈ થાય કે ન થાય, પણ કથા ભાગવતસ્યાપી નિત્યમ ભવતિ યદ્ગૃહે તદ્ગૃહમ તીર્થરૂપમ હિ વસતામ પાપનાશનમ. જે ઘરની અંદર ભાગવતનો ગ્રંથ હોય ને પછી એને બીજા ક્યાંય તીર્થમાં જવાની જરૂર ન પડે. જે ઘરની અંદર ભાગવતનો ગ્રંથ હોય. અને એટલા માટે ખાસ વારે વારે કહું ભાઈ કે આજકાલ આપણા બધાનું જીવન કેવું થઈ ગયું. ઘરનો કબાટ જોઈએ ને તેમાં બીજા 1000 પુસ્તક દેખાય, 1000 ચોપડા જોવા મળે. અને હવે તો બીજું કંઈ હોય કે ન હોય પણ રસોઈની નવી નવી વાનગીઓ ને એવું બધું તો હોય જ. અને હવે તો એ રાખવું નથી પડતું, એ મોબાઈલમાં આવી જાય. બાકી પેલાનો એક સમય હતો, બીજા જોક્સના ને દુહાના ને છંદના ને રસોઈ ફરાળી વાનગીઓની બુક હોતી આપણા ઘરની અંદર હોય. પણ આપણી કમનસીબી એ છે કે એક ભાગવતનો ગ્રંથ આમાંથી કેટલા લોકોના ઘરમાં છે. બીજું કંઈ થાય કે ન થાય, તમારા છોકરાઓનો જન્મદિવસ આવે ને એટલે હું તો દરેક કથામાં કહું ભાઈ, મીણબત્તી ઠારો એનોય વાંધો નહીં, કેક કાપીએ એનોય વાંધો નહીં. કેક કેનાથી બને તો આપણને બધાને ખબર છે, તોય બંધ નથી કરી શકતા. આ કડવી વાસ્તવિકતા છે. કેક કાપીએ, મીણબત્તી પેટાવીએ અને પાછી એ જ મીણબત્તીને ફૂંક મારીને ઠારી નાખીએ. યાદ રાખજો, આપણે ભારતમાં જન્મ્યા છીએ. ભારતની સંસ્કૃતિ દીવડા પ્રગટાવવાની છે. ફૂંક મારીને દીવડા ઠારવાની આપણી સંસ્કૃતિ નથી. પણ દીવડા પેટાવો એમાંય વાંધો નહીં, મીણબત્તી પેટાવો એમાંય વાંધો નહીં, કેક કાપો એમાંય વાંધો નહીં. પણ તમારા છોકરાઓને ગમતી સાયકલ ભેટમાં આપો, નવો મોબાઈલ ગિફ્ટમાં આપો જન્મ દિવસે, એનોય વાંધો નહીં. મોબાઈલ આપો ને 50,000 નો, તો એની હારે હારે એક સારું પુસ્તક, સારો ગ્રંથ હોતે તમારા છોકરાઓને ભેટમાં આપજો. કોક દિવસ ખોલીને વાંચી લે ને તો કેટલા પાપ કરતો અટકી જશે. જે ઘરની અંદર ભાગવત હોય પછી એને ક્યાંય બીજા તીર્થમાં જવાની જરૂર ન હોય. પછી એનું ઘર છે એ જ તીર્થ જેવું પવિત્ર થઈ જાય. અને પછી કહે કે નારદજી એટલું જ નહીં પણ જે વ્યક્તિ તુલસીજીનું સેવન કરે, ભગવાન નારાયણના ચરણનું જલ પીવે અને કદાચ એક અશ્વમેઘ યજ્ઞ કરે અથવા તો ભાગવતનો એક શ્લોક સાંભળે, ખાલી એક ભાગવતનો શ્લોક સાંભળી લ્યો તો એક અશ્વમેઘ યજ્ઞ કરવાનું પુણ્ય મળી જાય, એવું મહાત્મ્યમાં કીધું. દુર્લભેવ કથાલોકે શ્રીમદ ભાગવતોદ્ભવા કોટી જન્મ સમુત્થેન પુણ્ય નેવતુ લભ્યતે. એક જન્મના નહીં, કરોડો જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે ભાગવત સાંભળવા મળે. ક્યારે સાંભળવા મળે? કરોડો જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે આપણા જેવાને ભાગવત સાંભળવા મળે. વિચાર કરો, વિનુભાઈ ને એમના પૂર્વજોના કેટલા પુણ્યો હશે કે આજ એમને આંગણે તો ભાગવતની કથા થાય છે. પુણ્યનો ઉદય થાય ત્યારે આવું ભગીરથ કાર્ય, ત્યારે આવું સદકાર્ય તમારા ઘરમાં થાય. કરોડો જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે ભાગવતની કથા સાંભળવા મળે. અને
જે ફળ તપ કરવાથી, યોગ કરવાથી કે સમાધિ લગાવવાથી નથી મળતું, એ ફળ ભાગવતના શ્રવણથી પ્રાપ્ત થઈ જાય. શ્રીમદ ભાગવત એક માત્ર એવો ગ્રંથ છે કે એ તમને મુક્તિ આપી દે. ત્યાર પછી હવે આગળ કહ્યું, નારદજી હવે તો તમે જોઈ લીધું ને કે ભાગવતથી કોઈ વસ્તુ અશક્ય નથી. જે જ્ઞાન અને વૈરાગ્ય વેદોનો અને ગીતાજીનો પાઠ કરવાથી પણ નહોતા જાયગા, એ જ્ઞાન અને વૈરાગ્ય ખાલી હજી તો ભાગવતની કથા તો બાકી હતી, મહાત્મ્ય સંભળાવતા હતા, ત્યાં જ આવીને નૃત્ય કરવા લાગ્યા. હવે બીજું કંઈ સાંભળવું છે? હજી મનમાં કંઈ પ્રશ્ન છે? નારદજી કહે, મહારાજ હજી મનમાં એક વસ્તુ ખટકે છે. તો કે બોલો, હજી શું શંકા છે? કહે, તમે એમ કહેતા હતા કે ભાગવત જેવું પવિત્ર કરનારું બીજું કોઈ શાસ્ત્ર નથી. તો હવે અમને એ કહો કે શ્રીમદ ભાગવતથી કેવા કેવા લોકો પવિત્ર થાય? કે વિશુદ્ધયંતિ વદંતુ મહ્યમ સપ્તાહ યજ્ઞેન કથામયેન કૃપાલુભિર્લોકહિતં વિચાર્ય પ્રકાશિતઃ કોપી નવીન માર્ગઃ. તમે એવું કહેતા હતા કે શ્રીમદ ભાગવત છે પવિત્ર કરનારું શાસ્ત્ર છે. ભાગવત સાંભળીએ એટલે પાપમાંથી મુક્તિ મળી જાય, બરાબર. પણ હજી મનમાં એક પ્રશ્ન છે કે વિશુદ્ધયંતિ વદંતુ મહ્યમ, કેવા કેવા લોકો ભાગવતથી પવિત્ર થાય? ભાગવત પવિત્ર કરી શકે, બરાબર, પણ કેવા કેવા પાપ કર્યા હોય તો ભાગવત એ પાપમાંથી મુક્તિ આપી શકે? જેમ બધાય રોગની દવા અલગ હોય ને ભાઈ, એકને એક દવા બધાય રોગમાં હાલે. ડાયાબિટીસની દવા નોખી હોય, તાવની દવા નોખી હોય, માથું દુખતું હોય તો એની દવા નોખી હોય, બધાયની બધા રોગની દવા અલગ અલગ હોય. તો ભાગવત પવિત્ર તો કરે, પણ કેવા કેવા પાપમાંથી ભાગવત પવિત્ર કરી શકે એ અમને સંભળાવો. અને આ સપ્તાહ કથામયેના 7 દિવસમાં ભાગવત સાંભળવાથી કેવા પુણ્યની પ્રાપ્તિ થાય એ અમને સંભળાવો. અને હવે આગળ નારદજી એ સંભળાવે કે કેવા કેવા પાપ કર્યા હોય તો ભાગવત પવિત્ર કરી શકે. આપણાથી પણ પાપ તો થતા જ હોય, દરેક માણસથી ડગલે ને પગલે, અમુક જાણતા થતા હોય, અમુક અજાણતા થઈ જતા હોય. તો આપણે કેવા કેવા પાપ કર્યા હોય ને કથા સાંભળવાથી કેવા કેવા પાપમાંથી આપણે મુક્ત થઈ શકીએ, આપણે પવિત્ર થઈ શકીએ. આપણાથી કેવા પાપ થયા છે ને એને પવિત્ર કરવા હોય તો ભાગવતથી પવિત્ર થવાય કે નહીં, ભાગવત કેવા લોકોને પવિત્ર કરી શકે એ સાંભળવું હોય તો આવતીકાલે સવારમાં 9 વાગે આવવું પડશે. પાપ તો બધાયથી થતા હોય, આપણે પવિત્ર થાવું કે નહીં, આપણે હાથ દીમાં ચોખ્ખા થાવું કે નહીં, એ આવતીકાલે બરાબર સવારમાં 9 વાગે સાંભળીશું. મેં કીધું તું એમ બરાબર સવારે 9 વાગે જ કથા શરૂ થશે, 12 વાગે જ કથાનો વિરામ થઈ જશે. બપોર પછીનું સત્ર 3 થી 6 વાગ્યાનું રહેશે. સવારના સત્રમાં 10:30 વાગે કીર્તન આવે ત્યારે આપ ચા પાણી લઈ શકો છો. બપોર પછી પણ એ જ ક્રમ રહેશે. 4:30ની આજુબાજુ જ્યારે ધૂન કીર્તન આવે ત્યારે આપ ચા પાણી ગ્રહણ કરી શકો છો. કથા મંડપમાં બને એટલી, જોકે આમ તો આકોલવાડીને કેવું ન પડે, આપ બહુ સરસ અને શાંતિથી કથા સાંભળો છો. ક્યારેક હારા સાંભળવાવાળા મળે ને તો એનો એમને હરખ હોય, બાકી અત્યારે તો એ નથી થતું. સારા સાંભળવાવાળા અને કથાને સમજવાવાળા મળે તો કથા કરવાનો પણ આનંદ હોય. અને મેં કીધું એમ, તપેલું લઈને બેસશો તો તપેલા જેટલું જ પીરસાશે, મોટો ટોપ લઈને બેસશો તો મોટો ટોપ જેટલું પીરસાશે. જેવડું પાત્ર લઈને તમે બેસશો એવું જ અહીંથી કથા પીરસાશે, એવું જ પરમાત્મા તમને કંઈક સંભળાવશે. તો આવતીકાલે સવારમાં આપણે પવિત્ર થાશું કે નહીં, 7 દિવસે 12 તારીખે આપણે પવિત્ર થઈ જશું કે નહીં, એ સાંભળવું હોય તો બરાબર આવતીકાલે સવારમાં. ત્યાં સુધી બધાને નમ્ર વિનંતી, આરતી અને પ્રસાદ લઈ અને પછી જ આપણે સૌ છૂટા પડીએ. કથાનો નિયમ છે ભાઈ, તમે કોઈ પણ તીર્થમાં જાઓ ને તો ત્યાંના એક તીર્થમાં સ્નાન કર્યા પછી ત્યાંના તીર્થના દેવતા હોય એના દર્શન કરો ને ત્યારે જ તમારી જાત્રા સફળ થાય. આમાંથી હરિદ્વારમાં કોઈ ગયા હોય ને તો હરિદ્વારનું એક નામ છે માયાનગરી, પણ આમાંથી લગભગ 50% ને ખબર નહીં હોય. હરિદ્વારમાં જાઓ ને તો ગંગાજીમાં નાયા પછી ત્યાં એક માયાદેવીનું મંદિર છે. આ માયાદેવીના દર્શન કરો ત્યારે હરિદ્વારની જાત્રા સફળ થાય. તમે દ્વારકા જાઓ, ગોમતીજીમાં સ્નાન કરો ને પછી દ્વારિકાધીશના દર્શન કરો તો તમારી જાત્રા સફળ થાય. પ્રાચી જાઓ તો ત્યાં સરસ્વતી નદીમાં સ્નાન કરો ને માધવરાયજીના દર્શન કરો તો આપણી જાત્રા સફળ થાય.
દામોદર કુંડ જઈએ તો ત્યાં દામોદર કુંડમાં સ્નાન કરીએ અને ભગવાનનું મંદિર છે ત્યાં દર્શન કરો તો તમારી જાત્રા સફળ થાય. એમ કથા સાંભળ્યા પછી પ્રસાદ ગ્રહણ કરીએ ત્યારે જ આપણી કથા સફળ થાય. પ્રભુના સાક્ષાત દર્શન એટલે પ્રસાદ. માત્ર 2 જ મિનિટ થશે, 2 મિનિટ ધૂન, 2 મિનિટ આરતીની અને 1 મિનિટમાં પ્રસાદ. ખાલી 5 મિનિટમાં કંઈ આપણે ઘેરે બંગલા નથી બનાવી લેવાના. તો આવતીકાલે આપણે પવિત્ર થાશું કે નહીં એ સાંભળવું હોય તો બરાબર 9 વાગે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેજો. આવો માત્ર 2 મિનિટ હરિનામ સંકીર્તન કરી અત્યારના સત્રને ભગવાનના ચરણોમાં સમર્પિત કરીએ. રાધા રાધા કૃષ્ણ 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 રાધા 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 કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા રાધા કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા રાધા કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા ધનનાથ કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય, શ્રી ભાગવત ભગવાન કી જય, સદગુરુ દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. હરિ કૃષ્ણ વંદે જગતગુરુ. એક વખત હાથ ઊંચા કરીને જોરદાર તાલીમ સાથે પૂજ્ય શાસ્ત્રીજીને વધાવી લઈએ. ખૂબ જ સુંદર જ્ઞાનમય શૈલીથી આપણને સૌને કથાનું રસપાન કરાવ્યું. આવતીકાલે આપણું કથાનું સત્ર બરાબર 9 થી 12 વાગ્યા સુધીનું રહેશે. બપોર પછી કથા બરાબર 3 થી 6 વાગ્યા સુધી રહેશે. દરેક ભાવિ ભક્તોને ખાસ નમ્ર વિનંતી કે પ્રસાદ થઈ જાય, આરતી પૂજા થઈ જાય ત્યાર પછી જ આપણે લોકો એ કથા મંડપને છોડશું. જ્યારે પૂજ્ય શાસ્ત્રીજી કથા મંડપમાં આવે ત્યારે આપણે સૌ કોઈ પોતપોતાની જગ્યા ઉપરથી ઊભા થઈ અને તાલીઓના સાથે આપણે શાસ્ત્રીજીનું અભિવાદન કરશું. જ્યારે પોતાના નિજ સ્થાન તરફ જતા હોય ત્યારે પણ આપણે સૌ કોઈ પોતપોતાની જગ્યા ઉપરથી ઊભા થઈ અને શાસ્ત્રીજીને આપણે અભિવાદન કરશું. વધારે સમય ન લેતા જે મુખ્ય મનોરથી પરિવાર છે એમને વિનંતી કે અહીંયા આરતી પૂજા કરવા માટે સ્ટેજ પાસે આવી જશે, પિતૃના ફોટા પાસે આવી જશે. જે યજમાન પરિવાર છે અહીંયા રાસ ગરબાનું આયોજન કરેલું છે નિખિલભાઈ, એટલે બરાબર 9 વાગે આપણે બધા લોકોએ છે અહીંયા 9 વાગે રાસ ગરબાનું આયોજન કરેલું છે. એટલે દરેક ભાવિ ભક્તો છે એ ખાસ નોંધ લેશો. મુખ્ય મનોરથી પરિવારને વિનંતી કે સત્વરે આરતી પૂજા કરવા માટે વ્યાસપીઠ પાસે આવી જશે. આવો પ્રેમથી ભાવથી આપણે આરતીમાં જોડાઈએ. બોલે કૃષ્ણ કનૈયાલાલ કી જય. શ્રીમદ ભાગવતની કરું આરતી,
રાધા કૃષ્ણની સેવા હે મોર મુકુટ પીતાંબર ધારી મોર રાધાના પતિએ શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા રાધા કૃષ્ણની સેવા એ ગોપીજનના પ્રાણ પ્રભુ છો ગોપીજનના પ્રાણ પ્રભુ છો વારી વારી દર્શન દેવા વારી વારી દર્શન દેવા ઓ શ્રીમદ ભાગવત કરું આરતી રાધા કૃષ્ણની સેવા વાલા રાધા કૃષ્ણની સેવા હે શ્રીમદ ભાગવત સે સુખકારી શ્રીમદ ભાગવત સૌ સુખકારી હે કરું હું નિશ દિન સેવા કરું હું નિશ દિન સેવા હે મંગલ મૂર્તિ હૃદય બિરાજે મંગળ મૂર્તિ હૃદય બિરાજો હે મંગલ મૂર્તિ હૃદય બિરાજે મંગળ મૂર્તિ હૃદય બિરાજો હે પૂરણ સુખડા દેવાલા શ્રીમદ ભાગવત કરો આરતી હે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ મંગલમ પૂર્ણિકાક્ષ મંગલાયતનોરી સર્વા મંગલ મંગલે શિવે સર્વા શરણે તબતે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે બોલે કૃષ્ણ કનૈયાલાલ કી જય હરિ ડાબા હાથમાં આરતી રાખી જમણા હાથથી ભાગવતજીને આરતી આપી દો પોથીજીને આરતી આપી દો બે હાથથી તમે આરતી લઈ લો એક આરતી છે બહેનોમાં જવા દો એક બેન કોઈ ઊભા થઈ જાય બધા બહેનોને આરતી આપી દે કોઈ એક ભાઈ ઊભા થઈ જાય એક આરતી છે આપણે ભાઈઓમાં જવા દેશું એક આરતી બહેનોમાં જવા દેશું બે હાથ જોડી ભગવાનને મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરીએ જગને ન જગનમય જંત દેવાસ્તાની ધર્માની પ્રથમાન્ય સન્નાદેહન કમ મહિમાન સચંદ્ર જત્ર પૂર્વે સાધ્ય સંતિ દેવા નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ
હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. ઓ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. ભગવતી વાસુદેવાય. ઓમ નમો ભગવતી વાસુદેવાય. હે ઓમ નમો ભગવતી વાસુદેવાય. હે વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. હે ઓમ નમો ભગવતી વાસુદેવાય. હે ઓમ નમો ભગવતી વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. ઓ વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ ઓમ નમો ભગવતી વાસુદેવાય. હે ઓમ નમો ભગવતી વાસુદેવાય. હે વાસુદેવાય હરિ વાસુદેવાય. આ સાધુ. હે વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતી વાસુદેવાય. હે ઓમ નમો ભગવતી વાસુદેવાય. હે ઓમ નમો ભગવતી વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમો ભગવતી વાસુદેવાય. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. जिह्वे सदैवं भज सुन्दराणि
नामानि कृष्ण मया निवेदिता भक्त्या गृहाण परमेश्वर भूरभगस्वः समस्त पितृनारायणाय नमः प्रार्थना पूर्वक नमस्ते समस्त पितृनारायणाय नमः सकलोपचारार्थे प्रार्थना भूरभगस्वः अनादे निधिनो देव शंखचक्र गदाधर अक्षय पुंडरेक ડાબો હાથ છે આ ખાડો રાખવાનો જમણા હાથથી ભગવાનને જમાડવાના ઓમ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા પિતૃનારાયણ ભગવાનની આરતી અને ભાગ વચ્ચેની જય કાના કાળા પ્રભુ જય કાના કાળા મીઠે મોરલી વાળા મધુરી મોરલી વાળા गोपीना प्यारा ओम जय काना काला कीदा माखण चोरी मोहन माखण चोरी मोहन चित चोरी लीधा ओम जय काना काला ले वैकुंठ उतार्या कालिय मरदन गायो ने चारे ओम जय काना काला गुण तणो तुझ पार के मैं नहीं आवे वाला के मैं नहीं आवे नेति नेति वेद पुकारे नेति नेति वेद पुकारे पुनीत गुण गावे ओम जय का कला टचले आंगणिये वाले गोवर्धन धार्यो वाले गोवर्धन धार्यो इंद्रनु गर्व उतार्यो इंद्रनु गर्व उतार्यो जय जय गिरधारी ओम जय काना काला मंगलम भगवान विष्णुर्मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते ડાબા હાથમાં આરતી રાખી જમણા હાથે ભગવાનને આરતી રાખી બે હાથથી તમે બધા લોકો આરતી લઈ લ્યો આત્મ કલ્યાણાર્થે આત્માભિવંદનમ બે હાથ જોડી ક્ષમા પ્રાર્થના સમર્પયામિ અથ પ્રદક્ષિણમ આવો કઈ કહેવાનું છે બાપા હા એમ આનંદથી હરખથી આવ્યા છો ને બાપા હા હા બાપા હા રાજી થાવ
रूप को स्वामी प्रकट कियो ओ रूप को स्वामी अरे रूप को स्वामी प्रकट कियो गोविंद रूप निधान गोपी ग्वाल सब वीर धार प्यारो गोपीना प्यारो गोपीना ओ गोपी ग्वाल सब वीर धार प्यारो गोपीना प्यारो गोपीना मधुसूदन दिन कंठ लगायो अरे मधुसूदन दिन कंठ लगायो जहाँ रही जयकार वृंदावन प्यारो वृंदावन
શ્રી ગોપીજનવલ્લભાય નમો નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. વંશી વિભૂષિતકરાન પીતાંબરાદરુણબિંબ બફલાધરોષ્ઠા પૂર્ણેન્દુ સુંદર મુખાત અરવિંદ નેત્રા કૃષ્ણાત પરમ કિમપિ ત્વમહં ન જાને. કૃષ્ણ ત્વદીય પદપં કજ પંજરાંતે અદ્યૈવ મે વિશતુ માં નસરાજહંસ પ્રાણપ્રયાણ સમયે કફવાત પિત્તે કંઠાવરોધન વિધૌ સ્મરણં કુતસ્તે. करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्र पुटे शयानम्
बालं मुकुन्दं मनसा स्मरामि। बोलिए श्री बालकृष्ण लाल की जय। श्री रामचंद्र भगवान की राम राघव राम राघव राम राघव रक्ष मां। राम राघव राम राघव राम राघव रक्ष मां। कृष्ण केशव कृष्ण केशव कृष्ण केशव पाहि 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 मां। राम राघव राम राघव राम राघव रक्ष मां। राघव राम राघव राघव ओ राम राघव राम राघव राम राघव रक्ष मां। राम राघव राम राघव राम શ્રી રાધે जय श्री राधे। कृष्ण केशव कृष्ण केशव कृष्ण केशव पाहि मां। कृष्ण केशव कृष्ण केशव कृष्ण केशव पाहि मां।
કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહિ માં કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહિ માં કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહિ માં કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહિ માં કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ રામ રાઘવ રામ રાઘવ રામ રાઘવ રક્ષમા રામ રાઘવ રામ રાઘવ રામ રાઘવ શ્રી રાધે કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહિ માં 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 કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહિ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહિ માં કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ
કસ્તુરી તિલકમ લલાટપટલે વક્ષસ્થલેર્કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકં કરતલે વેણુ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલચૂડામણિ अस्ति स्वस्तरुणीकराग्रविगलत् कल्पप्रसूनाप्लुतं वस्तु प्रस्तुतवेणुनादलहरी निर्वाण निर्व्याकुलम् स्रस्तनिबद्धनि विविलसत् गोपी सहस्रावृतम् हस्तन्यस्तनतापवर्गमखिलो दारं किशोराकृति अज्ञानं तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्री गुरुवे नमो नमः। बोलिए श्री गोवर्धननाथ की जय। श्री द्वारिकाधीश की जय। कुलदेवी श्री खोड़ियार मात की श्री सद्गुरु भगवान की ओम नमः पार्वती पतये हर हर